હેલો ફ્રેન્ડ્સ, આજે હું બનાવવાની છું હોટલ જેવું ચટાકેદાર સેવ ટમેટાનું શાક, જે ખૂબ જ ટેસ્ટી અને જલ્દી બની જાય છે. તેમાં હું એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છું. તો એ શું છે જાણવા માટે વિડીયોને છેલ્લે સુધી જરૂરથી જોજો. તો એના માટે મેં અહીંયા 2 મીડિયમ સાઇઝના ટમેટાં લીધા છે અને ટમેટાને ધોઈને આવી રીતે ઉપરનો ભાગ હોય એ કટ કરી લેવાનો છે. અને આવી રીતે ટમેટા એકદમ નાના પીસીસ કરી લેવાના છે ટમેટાના. અહીંયા મેં બંને ટમેટાને સરસ નાના પીસ કરી લીધા છે. હવે એક મિક્સિંગ બાઉલમાં મેં અહીંયા 7 થી 8 જેટલી લસણની કળીઓ લીધી છે અને 1 ઇંચ જેટલું આદુનો ટુકડો અને 2 થી 3 લીલા મરચાં લીધા છે. એને હવે આપણે પેસ્ટ બનાવી લેવાની છે. આવી રીતે પેસ્ટ મેં અહીંયા અધકચરી બનાવી છે. આવી રીતે પેસ્ટ સરસ તૈયાર કરી લેવાની છે. હવે એક પેનમાં મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ લીધું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ એમાં અડધી ચમચી રાઈ અને જીરું લીધા છે મેં, બંને મિક્સમાં છે. થોડી હિંગ અને સાથે થોડા મીઠા લીમડાના પાન, અને હવે જે પેસ્ટ બનાવી હતી આદુ મરચાં અને લસણની એ ઉમેરી દેવાની. એને 1 મિનિટ છાંતળવાની. ત્યારબાદ ટમેટાં લઈ લીધા છે મેં, જે આપણે કટ કરી લીધા હતા એ. ટમેટાને પણ સરસ પાકવા દેવાના છે. અને ટમેટાં સરસ પાકી જાય ત્યારબાદ તેની અંદર 1/4 ટીસ્પૂન હળદર, સ્વાદ મુજબ મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર અને 1 ચમચી લાલ મરચું પાવડર. હવે મસાલાને સરસ મિક્સ કરી લેવાના છે. મસાલા એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર અડધો ગ્લાસ પાણી ઉમેરી દેવાનું અને એને સરસ મિક્સ કરી લેવાનું છે, જેથી મસાલા સરસ પાકી જાય. હવે એને આવી રીતે પાકવા દેવાનું છે સરસ. હવે હું આમાં એક સિક્રેટ વસ્તુ ઉમેરીશ, જે છે ટમેટાનું સોસ. ટમેટાનું સોસ 2 ચમચી ઉમેરી ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ત્યારબાદ એને સરસ ટમેટા સોસને મિક્સ કરી લેવાનું. અને હવે શાકની અંદર હું સેવ ઉમેરી દઈશ અને એને પણ સરસ મિક્સ કરી લેવાનું. તો તૈયાર છે આપણું એકદમ હોટલ જેવું જ ટેસ્ટી અને ચટાકેદાર ટમેટાનો શાક. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.